કરીએ। આવો આપણે પ્રાર્થના કરીએ। આકાશમાં પ્રભુ તરફ આપણો હાથ ઊંચો કરીએ। દેવની હાજરી આપણે નિહાળી રહ્યા છે। આવો પ્રાર્થના કરીએ। બાઇબલમાં પહેલો તિમોથી બીજો અધ્યાય 3 માં લખેલું છે કે રાજાઓના માટે પ્રાર્થના કરો, અધિકારીઓના માટે પ્રાર્થના કરો કે જેથી તમે જીવનભર શાંતિથી ભક્તિ કરી શકો। આવો આપણે બધા સાથે મળીએ। બાઇબલમાં જે પ્રમાણે યોએલના પુસ્તક બીજો અધ્યાય 21 માં લખેલું છે, હે દેશ ભીષ્મ આનંદ કર કે યહોવાએ તારા મધ્ય મહાન કાર્યો કર્યા છે। ધન્ય હો પ્રભુ, તારા નામને અમે સ્તુતિ કરીએ છીએ, તારા નામને આદર કરીએ છીએ પ્રભુ। અમે પ્રથમ અમારા દેશના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આખું નેતૃત્વ, દેશનું નેતૃત્વ તારા હાથમાં છે, ત્યારે તમે સુરક્ષિત રાખો। સાથે રાષ્ટ્રપતિ શ્રીમતી માટે પ્રાર્થના કરીએ છીએ કે તમે જ્ઞાન બુદ્ધિના કાપડ આપો। પ્રાર્થના કરીએ છીએ કે અમારા 28 રાજ્યોના એક મંત્રીઓ માટે પ્રાર્થના કરીએ છીએ, ઈશ્વરના નામમાં અમારા રાજ્યોમાં શાંતિની સ્થાપના થાય। ઓ દેવ, અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવ 28 રાજ્યોમાં પ્રભુ તમારી કૃપા વરસે। અમે દેશ રાખીએ છીએ આખો અમારો ભારત દેશ આબાદી ભવે। અમારા ભારત દેશના સ્પીકરો આશીર્વાદિત થાય, મંત્રીઓ આશીર્વાદિત થાય, ઓ સાંસદો આશીર્વાદિત થાય, ઓ ધારાસભ્યો આશીર્વાદિત થાય, ઓ રાજ્યો, જિલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓમાં પ્રભુ તમારો પગ પડે, તમારો મુખનો પ્રકાશ પડે। સાથે પ્રાર્થના કરીએ છીએ રાજા, જે રાજાઓને જે પ્રધાનમંત્રીને સારું જ્ઞાન આપ્યું છે દેશનું નેતૃત્વ ચલાવવા માટે, હજુ પણ પ્રભુ તમે સુરક્ષિત રાખો। હજુ પણ દેશને પ્રભુ તમે સુરક્ષિત રાખો। તારું વચન કહે છે આખા વર્લ્ડ પર તમે સત્તા ધરાવો છો અને બધા જ દેશો તારા છે, બધા જ રાજ્યો તારા છે। સ્થાપના તમે કરો છો, આ રાજ્યને સુરક્ષિત કરો। સાથે આ ભારત દેશને આતંકવાદીઓથી બચાવો। અમારા ભારતના ખાસ આર્મીઓ, અમારા ભારત દેશના આર્મીઓ બોર્ડર પર ચોકી કરી રહ્યા છે, તેઓને પણ વધારે હિંમત કરો, હિંમત આપો, બળ આપો, જેથી આ દેશ સુરક્ષિત રહે। હાલેલુયા રાજા, આ દેશનું કાર્ય, દેશનું સંચાલન માત્ર પરમેશ્વર અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ। અમારા પ્રધાનમંત્રીથી માંડીને છેલ્લે સુધી રહેનાર કાર્યરત એવા અધિકારીઓ, નેતાઓ, રાજકીય અગ્રણીઓ, તેઓને જ્ઞાન બુદ્ધિના કાપડને કડકલોસે આપો કે જેમના હાથમાં નેતૃત્વ છે તેઓને પ્રભુ તમે સુરક્ષિત રાખો। અમારી પ્રાર્થના કરાવે સાંભળી પ્રભુ તમારો આભાર, यीशु प्रभु नाम। हम इनका प्रभु की दास विशुद्ध जोश के साथ